નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું માયા સોન છાત્રા। આજે આપણે આવ્યા છે લલુડી ઓકરીમાં 14 નંબરનો વોર્ડ કહેવાય છે કે જ્યાં કોંગ્રેસવાળાએ એક જનતાનું મંતવ્ય જાણવા માટે એક પ્રયાસ કર્યો છે કે જનતાને શું પ્રોબ્લેમ છે, કારણ કે હવે છે ને જનતામાં પરિવર્તન જરૂરી છે। તો એ લોકોને આજે આપણે જનતાનું જે મંતવ્ય છે એ જાણવા માટે આવ્યા છે। તો ચાલો આપણે જાણીએ કે જનતા શું કહેવા માંગે છે। તો ચાલો માછી, તમારું નામ શું? મારું નામ મનસ્વામી। હા, તમે શું કહેવા માંગશો? ભાઈ પાણી નહીં કોઈ ગટરું કાઢવા આવતા તો શું કરવું હવે? એ સિવાય તમારે બીજા કોઈ પ્રોબ્લેમ? બીજા કાંઈ નહીં, પાણી નથી આવતું। તો તમે કઈ રીતે આમાં કહેશો કે કઈ પાર્ટી? આપણે તો બધી પાર્ટી સરખી છે, પણ તમે કઈ પાર્ટી વિશે કહેશો? મેં બધી અત્યારે એક વધારે નહીં, કોઈ કરતા જ નથી ભાજપ વાળા કરતા, નથી કોંગ્રેસ વાળા કરતા, નથી બીજા કરતા। હાલો ને બધાને જ કહું, તમારી ઓકરામાં શું પ્રોબ્લેમ છે? અમારે જો ગટરું કાઢવાય ન હોય તો કે તમે કાઢ નાખો। એમ નહીં તો તમે ટેક્સ દો છો તો એ બધું લઈ જાય, વારવા વાળાનું લઈ જાય। ટેક્સ તો આગો ગયો। જ્યારે તમારું પાણી ભરાય છે તો તમે કઈ રીતે આમાં એક પડ્યા રહે આમાં? હા, લાઈટ નથી દોરી। અને આજે આપણે જે કહીએ છીએ કે બધા એમ કહે છે કે આ ઓકરામાં જે તકલીફ પડે છે એના વિશે કોઈ પણ વ્યક્તિ હોય તો એના કોઈ આવતા જ નથી। પાણી હોય છે એટલે અત્યારે પાણી આવે, અત્યારે કોઈ નથી આવે। આ 5 વર્ષ થઈ ગયા, હવે આવશે। 5 વર્ષ થઈ ગયા, હવે આવશે દેખાડા। બોલવા આનો ઘડી હા, 5 વર્ષમાં હવે દેખાડા બધા એમની હવે કોઈ નહીં। હવે આજે ખાલી નોર્મલ સવાલ કરું છું તમને કે તમે કદાચ તમને મત દેવાનું કહી તો તમે કઈ પાર્ટીનું મગજમાં વિચારશો વધારે? હા, અમારા ઓળખીતા ને અમારું કામ કરે ને દઈ। ઓળખીતા ને ઓળખીતા નહીં, અમારું કામ કરે ને દઈ એમ, બરાબર ને? કામ કરું નથી, મત લઈ તમારી જવા। માંગ શું છે કામમાં? બસ કાઈ નહીં, અમને આ કણે રહેવા દઈએ શાંતિથી। અને આ ગટરું કાઢવા આવે, અહીંયા આગળ કે અમે માદા મરીશું, અમે કાઢી આપ્યા। આપ જોઈ રહ્યા છો કે ગટરની સુવિધા તો છે જ નહીં, કે કોઈ પણ માણસને જીવવું કેટલું કઠણ છે। અને દરેક જનતાનો એક જ સવાલ છે કે 5 વર્ષ સુધી કોઈ દેખાણું નથી, હવે આવે છે। પણ એનું કહેવું છે કે ભાઈ કદાચ આપણે પરિવર્તન કરીએ અને કદાચ કોઈનું આ બધું ફેરફાર થાય તો એ લોકોને એવું કહેવું છે કે પાર્ટી બદલે અને કદાચ થાય તો ભગવાનનું છે, બાકી તો આગળ તો તમને ખબર જ છે કે કઈ પાર્ટી શું કામ કરી શકે છે। ઓનલાઈન મેં તો કીધું આવ્યા તા તો પરિવર્તન જરૂરી છે। બધું બંધ રાખેલ છે। હા, પરિવર્તન જરૂરી, એમને પરિવર્તન કરવાની કોઈ એમની શંકા જ નથી, કારણ કે જો જે જરૂર હોય ને ત્યાં સુધી બધી વસ્તુ કહી શકે છે કે મેં આ કરશું તે કરશું, બસે કોઈ આવતું નથી। ઉભા રહ્યો, જે કોર્પોરેટર હોય કે જે કઈ હોય છે એ લોકો અમને હજી હરખા ઓળખતા નથી। ખાલી મત લેવું હોય ને કે ત્યાં સુધી એમ કે હાલો ને ભાઈ, બરોબર। બાકી તમે હામાં મળો ને જય શ્રી કૃષ્ણ એટલું નથી કહેતા। એમને તમે અહીંના કોર્પોરેટરના નામ ઓળખો છો, જાણો છો? એના પછી 5 વર્ષ પછી સામે આવે તમે ઓળખો છો? નહીં, એટલે એના કારણે અને પછી જ્યારે હેરાન કરવાની પબ્લિક થાય ને તે ગમે એને પૂછવા જાય ને કોઈ જવાબ જ દેતું નથી। જો તમારા જે આ વોટો કહેવાય છે એના મુદ્દા છે એના વિશે શું કહેશો તમે? મેં તો ઓલા આવ્યા છે ને, એ વસ્તુ તો જો હજી અત્યારે એને રોકી રાખી છે, એ કોઈ અને એમ નહીં કામ કોઈ કરવું પણની નથી। જગ્યા છે મત લઈ એ લોકોને ભલે હું કહું છું કે એમને જરૂરિયાત છે, પાડી દે, પણ જેટલા માણસો આમાં સમજી લો 5 જણા રહેતા હોય તો 5 જણાની સમાવેશ થવી જોઈએ એવી વસ્તુ દેવી પડે એમને, ભલે પાડી દે। હા, પણ એમને 15 જણા રહેતા હોય, તમે એક રૂમ દો તો એમાં 15 જણા શું કરે થાય સમાવેશ? તો અમારું કહેવાનું એ છે એમને કદાચ તમને આ જે છે એનો નિકાલ કરવા માટે કોઈ બીજી પાર્ટીને બદલાવ જરૂરી, બદલાવી હોય તો તમે કેની ઉપર ફોકસ કરશો? બદલાવ જરૂરી। તમને કઈ પાર્ટી પર વિશ્વાસ બેસે કે અમારું કામ થશે? કામ થશે અત્યારે તો બદલાવની જરૂર છે। બદલાવની જરૂર છે, પરિવર્તન અને હું કહું છું ને કે આ વખતે બદલાવ છે। બરોબર, આ વખતે થઈ જાય। તમારું નામ શું ભાઈ? અરવિંદભાઈ કરમસિંહભાઈ સોલંકી। ભાઈ ખૂબ સરસ વાત કરી કે બદલાવ તો જરૂરી છે। હવે જોઈએ આગળ બદલાવ કેટલો પબ્લિક જનતા ઉપર છે કે પબ્લિક કેટલું પરિવર્તન જોવે છે। ચાલો રેડી। અને તમે
કેટલા વર્ષથી આવી ગયો છો અમે રહેશે 40 વર્ષ થયા. અને તમારી શું પ્રોબ્લેમ છે અહીંયા? હું એકલી છું, કોઈ નથી. એમને આ તમારે પ્રોબ્લેમ આ પાણી કરી જાય, અમે એકલા હોય હું કહું, અધર મૂકું નીચે મૂકું, હું કરું. તો હવે તમે શું કહેવા માંગશો? જે આ રાજકારણ છે એ ગરમાયું છે, તો તમે કેના વિશે એમ કે વિચારશો કે કોને આપણને જે આપણને સહાય કરશે એ કરશું આપણે. સહાયમાં સરકાર બદલવી. સરકાર બદલ અમારે જો સામે પાણી આ ગટર બટર અમારે અત્યારે કોઈ ગટરનો નિકાલ જ નથી. ગટર એટલી ભરાયેલી હોય છે, અત્યારે બીમાર એટલા માણસો પડે છે કે વાત જવા દે તમે. ગટર તો સાફ સફાઈ નથી હોતી. ગટર સાફ કરવા દાવા ચોમાસામાં તો આટલે સુધી પાણી આવે છે. તો આજે આ 5 વર્ષ પહેલા જે ચૂંટણી થઈ હતી એ 5 વર્ષની અંદર કોઈ પણ પાર્ટી વાળા તમને સહાય કરવા આવ્યા હતા? ના, કોઈ આવે તો કઈ રીતે તમે લોકો કરો છો? અમે કોઈ આવતા જ નથી. તમારી રીતે પોતે જ કરો છો. આપ જોઈ રહ્યા છો કે જનતા પણ કહે છે કે 5 વર્ષ સુધી કોઈ પણ નેતા દેખાતા નથી. 5 વર્ષ આવ્યા ને રાજકારણ આવ્યું અને જે ચૂંટણીનો સમય આવ્યો એટલે બધા આવે છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે જનતા કંટાળી ગઈ છે, જે આ નેતા કહે કે રાજકારણ કહે કે જે કહે તે એનાથી એ કંટાળી ગઈ. તો હવે પબ્લિક શું વિચારે છે એ તો રિઝલ્ટ એ બતાવશે કે પબ્લિકનો ભરોસો તૂટ્યો છે કે વધ્યો છે. ધન્યવાદ. અને ચાલો રેડી. અને તમે કેટલા વર્ષથી આવી ગયો છો? અમે રહેશે 40 વર્ષ થયા. અને તમારી શું પ્રોબ્લેમ છે અહીંયા? હું એકલી છું, કોઈ નથી. એમને આ તમારે પ્રોબ્લેમ આ પાણી કરી જાય, અમે એકલા હોય હું કહું, અધર મૂકું નીચે મૂકું, હું કરું. તો હવે તમે શું કહેવા માંગશો? જે આ રાજકારણ છે એ ગરમાયું છે, તો તમે કેના વિશે એમ કે વિચારશો કે કોને આપણને જે આપણને સહાય કરશે એ કરશું આપણે. સહાયમાં સરકાર બદલવી. સરકાર બદલવી. અમારે જો સામે પાણી આ ગટર બટર અમારે અત્યારે કોઈ ગટરનો નિકાલ જ નથી. ગટર એટલી ભરાયેલી હોય છે, અત્યારે બીમાર એટલા માણસો પડે છે કે વાત જવા દે તમે. ગટર તો સાફ સફાઈ નથી હોતી. ગટર સાફ કરવા દાવા ચોમાસામાં તો આટલે સુધી પાણી આવે છે. તો આજે આ 5 વર્ષ પહેલા જે ચૂંટણી થઈ હતી એ 5 વર્ષની અંદર કોઈ પણ પાર્ટી વાળા તમને સહાય કરવા આવ્યા હતા? ના, કોઈ આવે તો કઈ રીતે તમે લોકો કરો છો? અમે કોઈ આવતા જ નથી. તમારી રીતે પોતે જ કરો છો. આપ જોઈ રહ્યા છો કે જનતા પણ કહે છે કે 5 વર્ષ સુધી કોઈ પણ નેતા દેખાતા નથી. 5 વર્ષ આવ્યા ને રાજકારણ આવ્યું અને જે ચૂંટણીનો સમય આવ્યો એટલે બધા આવે છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે જનતા કંટાળી ગઈ છે, જે આ નેતા કહે કે રાજકારણ કહે કે જે કહે તે એનાથી એ કંટાળી ગઈ. તો હવે પબ્લિક શું વિચારે છે એ તો રિઝલ્ટ એ બતાવશે કે પબ્લિકનો ભરોસો તૂટ્યો છે કે વધ્યો છે. ધન્યવાદ. અને વોર્ડ નંબર 14 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર. અને આજે તમે જે ઉમેદવારી કરી છે તો આગળ ચાલો કે તમારે શું કરવું? આગળ જતા જે આ લોકોએ કામ નથી કર્યા એ કામ પૂરા કરવાનું પહેલું સૌપ્રથમ કામ. મનીષ જોશી એડવોકેટ છું. આગળ જે આ જનતાના જે પ્રશ્નો છે એ વિશે તમે અમારો ગુજરાત કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. કોર્પોરેટર જનતાને દ્વાર. જનતા કહેશે એ અમે અમારી ગ્રાન્ટમાંથી કે ભાઈ રોડ, રસ્તા, ગટર અને લાઇટ એ જનતા કહેશે એ રીતે અમારી ગ્રાન્ટનો અમે ઉપયોગ કરશું. ત્યારે 4 અમારા કોર્પોરેટર. જે આ પબ્લિક ત્રાહિમામ થઈ રહી છે એના વિશે શું કહેશો? અમે બધા વિસ્તારમાં ફરીએ છીએ. વોર્ડ નંબર 14ના જુદા જુદા વિસ્તારમાં ફર્યા. 36 એરિયા છે, મહોદન છે. બધા જ એરિયામાં પબ્લિક ત્રાહિમામ છે. ભાજપ બગાડવો, કોંગ્રેસ લાવવો એમ જ કહેશે. આજે લેડીઝના જે કંઈ પ્રશ્નો છે એના વિશે તમે શું કહેશો? લેડીઝના પ્રશ્નો લેડીઝે સમજી શકે એટલે અમે ઘરે ઘરે ફરીએ છીએ ને જો અમે લોકો ચૂંટાઈ આવે જીતી જાય એ લોકોના પ્રોબ્લેમ જરૂર કરશું. આજે જે લેડીઝના કેસ છે એમાં તમે શું કહેશો? ધ્યાન દેવું જ પડે. આ લોકોને એવું કાંઈ છે ને અમે ઘરે ઘરે જીતીએ બધું સવાલ છે. એ લોકો ખાલી રોડ રસ્તા ઉપર જઈ અને ફરી વળે બધાને તકલીફો એમાં વધારે ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમેદવાર પણ સારા એવા ઓલા કહે છે કે અમે પણ અમારી પૂરી તાકાત લગાડી દઈશું કે
જે જનતાના પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો પૂરેપૂરી કોશિશ કરશું. તો હવે આગળ જોઈએ કે જનતાના નિર્ણય ઉપર આ જે પાર્ટી છે ખરી ઉતરે છે કે નહીં. એ લલુડી ઓકરી કે જે એ 14 નંબરના વોર્ડમાં આવી છે અને ત્યાં અવનવા કોઈને કોઈ પ્રશ્નો આવે છે અને 3 હોય પાર્ટી કે 10 હોય પાર્ટી, કોઈ 5 વર્ષ સુધી દેખાતું નથી. આજે કોંગ્રેસે એક એવો ઉપાય ગોઈતો કે જનતાના ઘરે ઘરે જઈ અને એની વેદના અને એના જે કંઈ પ્રશ્નો છે એ જાણવાની કોશિશ કરી છે. તો આજે આપણે એવું વિચારશું કે આ જે કંઈ પાર્ટી આવી છે એ પાર્ટીને આપણે પૂછશું કે તમે શું આગળ જઈને પ્રવૃત્તિ કરો છો અને આ પાર્ટી ખરી ઉતરે છે કે નહીં એ જોશું. તો ચાલો આપણે એને મળીએ. ભાઈ, તમારું નામ શું? મારું નામ પ્રિતેશ ચાવડા. અને જે કંઈ આ પ્રશ્ન છે એના વિશે શું કહેશો તમે? પ્રશ્ન તો બધી પ્રકારના છે. આ પ્રશ્નને દૂર કરવા જ અમે મેદાનમાં આવેલા. અને આ જે જનતાના જે કંઈ કહી છે કે 5 વર્ષ સુધી કોઈ પણ નેતા દેખાતો નથી એના વિશે શું કહેશો? જે નથી દેખાતા એ સામે પક્ષમાં છે, જે દેખાય છે એ કોંગ્રેસ સાથે. તમારું નામ શું? મનીષ જોશી, એડવોકેટ. આ જે જનતા મેં ઘરે ઘરે જઈને મંતવ્ય જાણ્યા છે કે તો જનતા એમ કહે છે કે 5 વર્ષ સુધી કોઈ નેતા દેખાતો તો એના વિશે શું કહેશો તમે? તમે અમારી મીટિંગ ખુલશે વોર્ડ નંબર 14 ત્યારે જોશો જનતાનો શું વિકલ્પ છે. જનતા ત્રાહી મામ થઈ ગઈ છે. અમે નહીં, અમારું કામ બોલશે. તમારું નામ? શરીફ તમે જે કંઈ આ લેડીઝે પ્રશ્ન કર્યા છે કે નવરાત્રિ હોય, ચોમાસું હોય ત્યારે ઘણા પ્રોબ્લેમ થાય, નવરાત્રિમાં લાઇટ નથી હોતી, ચોમાસામાં પાણીની ભરાઈ જાય છે, એના વિશે શું કહેશો તમે? એ જો અમને તૂટાડી આપશે તો અમે એના પ્રોબ્લેમ જરૂરથી સોલ્વ કરી આપશું. નવરાત્રિમાં લાઇટ આપશું, પાણી ચાલતું બધો એનો ઉકેલ આવી જશે. અને જે આ વિકાસના મુદ્દે કઈ છે બધા કંઈ વિકાસ વિશે શું કહેશો તમે? વિકાસમાં જો અમને ગ્રાન્ટ મળી અમે ચોક્કસ વિકાસ કરશું. પૈસા નહીં નાખીએ પણ વિકાસ એને જરૂરથી કરશું. આ પાર્ટી તો ઓવર કોન્ફિડન્સથી કહીશ કે અમે જીતશું અને અમે કામ પણ કરી બતાવશું. તો આજે આપણે હવે વેટ એન્ડ વોચ કરવાની છે કે કઈ પાર્ટી સારું કામ કરે છે. આજે આપણે એવા છે 14 નંબર વોર્ડમાં લલુડી ઓકરી તરીકે ઓળખાય છે કે જ્યાં આજે કોંગ્રેસે એવી દિલથી એક ઉજાગર કરવાવાળી વાત કરી છે કે ઘરે ઘરે જઈ અને જનતાનું જે મંતવ્ય જાણવાની કોશિશ કરી છે કે 5 વર્ષ જે કંઈ કાર્ય નથી થયા હવે આ લોકો કરવા માંગે છે અને એની પૂરી કોશિશ રહેશે કે એ લોકો દિલથી કામ કરે. તો આજે જે આ લેડીઝ આપ જોઈ રહ્યા છો કે જે ક્યાંક ને ક્યાંક પરેશાન છે અને ક્યાંક ને ક્યાંક એને કંઈક તકલીફ છે, ચોમાસું હોય, નવરાત્રિ હોય, કોઈ પણ ફંક્શન હોય તો ક્યાંક ને ક્યાંક એ લોકોને પ્રોબ્લેમ થાય છે. નવરાત્રિ હોય તો લાઇટ નથી હોતી, ચોમાસું હોય તો પાણી ન હોય અને મચ્છરનું ઉપદ્રવ છે. તો આજે આપણે આ બેન છે એને આપણે જાણશું કે તમારું શું કહેવું. બેન, તમારું નામ શું? શીતલબેન. તમે જે આ દેવડાવાડી 21માંથી હું કહેવા માંગીશ કે મચ્છરનો ઉપદ્રવ બહુ વધેલો છે અને નવરાત્રિમાં લાઇટના પ્રોબ્લેમ વધી જાય છે અને છોકરીઓને ફ્રીડમ અત્યારે હોતી નથી. એના માટે હું કહેવા માંગીશ કે કોંગ્રેસ આવે, બદલાવ લાવે. અને આજે તમે એમ કહો છો કે આ રીતે બધા અમને પ્રોબ્લેમ છે તો કદાચ તમને પાર્ટી કોઈ પણ ચૂઝ કરવાની થાય કે તમને એમ થાય કે કઈ પાર્ટી મત દેશો તમે, કઈ પાર્ટી? કોંગ્રેસ. એનું શું કારણ છે? કેમ કે ઇન્દિરા ગાંધી આપણા ઇન્દિરા ગાંધી હતા ત્યારે એ સમયમાં બહુ સારું હતું બધું. અત્યારે જે ભાજપ આવી છે કાંઈ સુવિધાની મોંઘવારી એટલી, ગરીબ માણસોને કાંઈ મળતું નથી. અત્યારે ગેસ સિલિન્ડર મળતા નથી, બધાને એટલો પ્રોબ્લેમ થાય છે. તો હું કહેવા માંગીશ કે કોંગ્રેસ આવે અને બદલાવ લાવે. તો આજે બદલે આપણી આજે જે તમે મોંઘવારી વિશે વાત કરી તો હું તમને એવું કહેવા માંગીશ કે મોંઘવારી તો શું તમારું બજેટ વિખાઈ ગયું છે કે કઈ રીતે તમે હા, લેડીઝનું બજેટ વિખાયેલું જ છે. કોરોના ગયો, અત્યારે આ ગેસ સિલિન્ડર યુદ્ધ ચાલે છે તો આપણે અહીંયા આટલો પ્રોબ્લેમ થાય છે. તો એ ન હોવું જોઈએ. 5 વર્ષ થયા છે તો 5 વર્ષમાં કોઈ પણ પાર્ટીનો નેતા આવીને અહીંયા તમને મદદ કરી છે ત્યારે? કોઈ જાતની નહીં, કોઈ જાત અમે ઓળખતા જ નથી. 5 વર્ષ લગી કોણ કોર્પોરેટર અમારા છે વોર્ડ નંબરમાં અમે ઓળખતા જ નથી કોણ છે. એમને આજે તમને એ લોકો એમ કહે છે કે હવે બેટી બચાવો તો તમે તો એમ કહો છો કે વિકાસ થયો નથી તો બેટી બચાવવાનું તો બેટી બચાવી બેટી પઢાવી પણ સામે રેપિસ્ટને એટલા થાય છે ને. રેપિસ્ટને અત્યારે સજા દેવી મોદી સાહેબ અત્યારે કરતા જ નથી કે રેપિસ્ટને આપણે સજા દઈ શકીએ. મોદી સાહેબને કે ખરાબ છે. થેન્ક યુ. બહુ સરસ વાત કરી શીતલબેને કે ભાઈ વાત તો સરસ કરી છે મોદી સાહેબે કે વિકાસ પણ બેટી બચાવવા ખાતે તો કોઈ એનું રિજેક્ટ નથી આવતું અને રેપીસ એટલા બધા થાય છે એ તો 100%ની વાત છે. પણ આગળ જતા હવે જનતાનો નિર્ણય શું છે ને એ તો આપણું રિઝલ્ટ જ બતાવશે. ખૂબ ખૂબ